ભારતની આ જગ્યા પર જો ફરવા ગયા ને તો જીવતા પાછા નહીં આવો। આ વાત હું તમને ડરાવવા માટે નથી કહેતી, પરંતુ આપણા ભારતમાં સાચે જ એક એવી જગ્યા આવેલી છે જ્યાં કોઈને પણ જવાની મંજૂરી નથી, અને જો સરકારની વાત માન્યા વિના કોઈ ત્યાં ગયું તો તેમની ડેડ બોડી પણ નથી મળતી। VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ, અને હું છું મેઘા। આજે પણ દુનિયામાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ આવેલી છે જે વૈજ્ઞાનિકો માટે કોઈ કોયડાથી ઓછી નથી। એવામાં આજે હું તમને ભારતમાં આવેલી એક એવી જગ્યા વિશે જણાવીશ જ્યાં જવું એટલે સામેથી મૃત્યુને સ્વીકારવું। આ જગ્યા છે નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ। આ નામ ભલે તમને સાંભળવામાં ભારતીય ન લાગતું હોય, પરંતુ આ જગ્યા બંગાળની ખાડીમાં આવેલ અંદમાન દ્વીપ સમૂહનો એક ટાપુ છે, અને અહીં ભારત સરકારે કોઈને પણ જવા પર પ્રતિબંધ મૂક્યો છે। જ્યારે આકાશમાંથી જોવા આવે ત્યારે આ ટાપુ અન્ય ટાપુઓની જેમ શાંતિપૂર્ણ અને સુંદર દેખાય છે, પરંતુ અહીં કંઈક એવું આવેલું છે જેના કારણે પ્રવાસીઓ તો દૂર, અહીં માછીમારો પણ જવાની હિંમત નથી કરતા। આ ટાપુ પર રહેતી આદિજાતિ તેની પાછળનું સૌથી મોટું કારણ છે, જેનો આ દુનિયા સાથે હજુ સુધી કોઈ સંપર્ક નથી થયો। આ ટાપુ પર છેલ્લા 60,000 વર્ષોથી માણસો રહે છે, પરંતુ તેઓ શું ખાય છે અને કઈ ભાષા બોલે છે તે હજુ સુધી નથી જાણી શકાયું। અને માત્ર 23 ચોરસ માઇલના નાના ટાપુ પર સુનામી અને વાવાઝોડા જેવી આફતો આવવા પર પણ આ લોકો કેવી રીતે જીવતા રહે છે તે પણ હજુ સુધી નથી જાણી શકાયું। આ ટાપુની ચર્ચા ભારતથી લઈને અમેરિકા સુધી છે, કારણ કે થોડા વર્ષો પહેલા અહીંના જંગલોમાં આવેલ અમેરિકન પ્રવાસી જ્હોન એલન ચાવની ત્યાંના આદિવાસીઓએ હત્યા કરી નાખી હતી। આ ટાપુ પર રહેતા આદિવાસીઓનો કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવાની મનાઈ હોવા છતાં તે આ ટાપુ પર ગયો હતો। વર્ષ 1867માં આ વિશે સૌથી પહેલા ખબર પડી હતી જ્યારે એક માલવાહક જહાજ ત્યાં ક્રેશ થયું હતું, અને તેના પરથી 86 લોકો ત્યાં ઉતર્યા હતા, અને તેમના પર અચાનક હુમલો થયો હતો। જો કે કોઈ પણ રીતે તેમનો જીવ બચી ગયો હતો, અને એ બાદ 1880માં રોયલ નેવી ઓફિસર મોરિસ થોડા લોકોને લઈને આ ટાપુ પર પહોંચ્યા હતા, અને ત્યાંથી એક વૃદ્ધ માણસ, એક મહિલા અને 4 બાળકોને ઉઠાવીને તેમની સાથે લાવ્યા હતા। થોડા દિવસો બાદ એ વૃદ્ધ માણસ અને મહિલાનું મૃત્યુ થયું, અને 4 બાળકો પણ બીમાર પડવા લાગ્યા। એ બાદ બાળકોને ટાપુ પર પાછા છોડી દેવામાં આવ્યા હતા, અને બાદથી બ્રિટિશ સરકાર તરફથી આ ટાપુના લોકોનો સંપર્ક કરવાનો કોઈ પણ પ્રયાસ કરવામાં નથી આવ્યો। એ બાદ 1981માં એક જહાજ ત્યાં ફસાયું હતું, અને તેને બચાવવા માટે ભારતીય નૌકાદળનું હેલિકોપ્ટર ત્યાં પહોંચ્યું હતું, અને દોરડા દ્વારા ખેંચીને જહાજ પર હાજર લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। વર્ષ 1991માં ભારત સરકારે ત્યાંના લોકોનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી હતી, અને 1996માં નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ પર જવા પર પ્રતિબંધ મૂક્યો હતો। સાથે એમ પણ કહેવાય છે કે 2006માં કેટલાક માછીમારો ભૂલથી ત્યાં પહોંચી ગયા હતા, અને 3 દિવસ બાદ તેમની લાશ બીચ પર જોવા મળી હતી। જ્યારે એક ટીમ તેમનો મૃતદેહ પરત લેવા માટે ત્યાં પહોંચી ત્યારે આદિવાસીઓએ તેમના પર પણ તીર વડે હુમલો કર્યો હતો। અહીં રહેતા લોકોનો સંપર્ક કરવાની મનાઈ હોવાથી અહીં ભારત સરકારનો કોઈ પણ નિયમ લાગુ નથી પડતો, અને જો કોઈ આ વિસ્તારમાં જાય છે તો તેમના જીવની જવાબદારી તેમની પોતાની રહે છે। જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા। સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com।